ચાલો આજે એક ફરી નવું જાદુ લાવી છું. આ જાદુની જેવું જ એક જાદુ અગાઉ થઈ ગયું છે 623 નંબરના વિડીયોમાં. બરાબર. પણ એમાં પૈસો વચ્ચે મૂકીને આપણે રૂમાલને આમ સંકેલતા હતા. હા આમાં સંકેલવાનો નથી. બરાબર. તો આમાં શું કરવાનું છે એ આપણે જોઈએ. થોડુંક જુદું છે એની બરાબર. કરતાં. સામસામા બે છેડાને પકડી ભેગા લેવાના. કરવાના હા અને આમ સામસામા છેડાને ભેગા કરવાના એટલે આ શું બન્યું? જોડી બની. હા આ જોડીની અંદર હું આ પૈસો નાખું છું. બરાબર. જો જોડીની અંદર મેં પૈસો નાખ્યો. જો હા. નીચે પૈસો આવી ગયો. હા બરાબર છે. હવે જે સામસામા છેડા આપણે ભેગા કર્યા હતા ને એ સામસામા છેડાને આપણે પકડવાના. જો બરાબર. આ છેડો પકડ્યો તો હવે એની સામેનો છેડો આ. બરાબર. જો આ એની સામેનો એ પકડ્યો. બરાબર. હવે આ બે સામસામા છેડા છે એ પણ પકડવાના. બરાબર. અને જે આ ત્રણ આંગળી વચ્ચે જે છેડા પકડ્યા છે હા આ ને આ એને એક સાથે છોડવાના. બરાબર. અને આ અંગૂઠાના આંગળીથી જે છેડા પકડ્યા છે એ પકડી રાખવાના. બરાબર. તો જોજો હો. જો એટલે સિક્કો ક્યાં વયો ગયો? સિક્કો ક્યાં વયો ગયો? ઈ તો પૂછવું જોઈએ છે. વહી સિક્કો જ દેખાતો નથી. હે ક્યાં એમ ગયો? થશે કે અહીંયા રૂમાલની વચ્ચે અહીંયા આવી ના ગયો. જો કોઈ અહીંયા ઠેકાણ નથી. હા ભાઈ ઈ જો ક્યાં તમને ગયો? રૂમાલ ઝાપટીને બતાવું જો. હા એ સિક્કો ગુમ કરી દીધો સિક્કો જાદુ. ગુમ. તો વાહ ભાઈ તમારે આ વાહ. જાદુ શીખવું છે. હા શીખવાડો. ચાલો શીખવું. જો પેલા તો આ બે છેડા પકડવાના. હા પછી આ બે છેડા સામસામેના છેડા પકડવાના. બરાબર. એટલે આ બની ગઈ જોડી. હા જોડીની અંદર આ સિક્કો આપણે નાખીએ છીએ. જો બરાબર. સમજો હો. જોડીની અંદર સિક્કો હમ. નાખ્યો. હવે સામસામા છેડા પકડવાના. બરાબર. આ ત્રણ આંગળી વચ્ચે પકડવાના હા અને આ પણ ત્રણ આંગળી વચ્ચે પકડવાના. બરાબર. અને આ સામસામાના જે છેડા છે એ અંગૂઠાના આંગળી વચ્ચે પકડવાના. બરાબર. હવે જે ત્રણ આંગળીથી પકડેલા છે ને જે બે છેડા હા. એને આપણે છોડી દેવાના. બરાબર. હા એ સિક્કો પાછો ગુમ સિક્કો થઈ ગયો. ગુમ થઈ જાય. હા. પછી હું આમ જેમ મૂકું છું ને હા આમ, બરાબર આમ. ત્યારે સિક્કો મારા હાથમાં લઈ લઉં છું. હા એ એટલે ખબર જ ન અને પડે. રૂમાલને આમ ખુલ્લો કરીને બતાવું તો એમાં હા. સિક્કો ન હોય. વાહ ભાઈ સિક્કો વાહ. આવી ગયો હોય મારા હાથમાં. હા પેલા જાદુની જેમ જ સિક્કો અહીં વચ્ચે આવી જાય છે. હા બરાબર. વચ્ચે રહી જાય છે એટલે સિક્કો દેખાય નહીં. હા કેવું બરાબર. લાગ્યું આ જાદુ મને જણાવજો. નવા જાદુ સાથે ફરી મળશું. આવજો. આવજો.